બાળપણથી જ દેશપ્રેમી એવા અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉદ્યોગપતિએ નવી પહેલ કરી છે। સરદાર પ્રેમી ગોપાલ વસ્તાપરા ગામડે ગામડે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરીને લોકોને જાગૃત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। અત્યાર સુધીમાં તેમણે 500થી વધુ ગામોમાં સરદાર પટેલની પ્રતિમા અર્પણ કરી છે। ગોપાલભાઈએ મોબાઈલમાં આવેલ એક વાયરલ ક્લિપ જોઈ, જેમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવે છે કે મહાત્મા ગાંધીજીની હત્યા કોણે કરી, ત્યારે વિદ્યાર્થી કહે છે સરદાર વલ્લભભાઈ પટેલે। આ સાંભળી તેમના જીવનની અંદર એક મોટો આંચકો લાગ્યો અને તેમણે નિર્ણય કર્યો કે સરદાર પટેલના જીવન ચરિત્રને દેશની નવી પેઢીને માહિતગાર કરવી છે। તેમણે તાત્કાલિક પૂરા કદની સરદાર પટેલની પ્રતિમાઓને સમગ્ર જિલ્લા, ગુજરાત અને ગુજરાત બહાર પ્રસ્થાપિત કરવાનો પ્રારંભ કર્યો। કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે, ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ। કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં, એણે એટલું બલિદાન દીધું છે। મેં 2022ની અંદર સરદાર સાહેબની 147મી જન્મજયંતિ હતી, ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે। ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા, અને ત્યારે મેં સંકલ્પ લીધેલો કે ગુજરાતની આ દેશના કે વિદેશ સુધી કે 5000 પ્રતિમા મેકી અને વિદેશને પણ ખ્યાલ આવે કે સરદાર સાહેબ હજી ગુજરાતની અંદર જીવિત છે। અને આ સંકલ્પ સાકાર કરવા માટે ગામડે ગામડેથી બધા ગામને, જે ગામને આપણે જાણ કરવી છે તાલુકા લેવલે, તો તાલુકેથી બધા લોકો આવી, આગેવાનો, સરપંચો આવીને સરદાર સાહેબની પ્રતિમા લઈ જાય છે। અત્યાર સુધીમાં ગોપાલભાઈ 500 જેટલી પ્રતિમાઓ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર મોકલી ચૂક્યા છે। આજે ધારાસભ્ય મહેશભાઈ કસવાડા, બાબરા લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તલાવિયા સહિતની ઉપસ્થિતિમાં લીલિયાના 32 ગામના અગ્રણીઓને સરદાર પટેલની પ્રતિમાઓ આપવામાં આવી। ચમાડી ખાતે જ્યારે સૌ પ્રથમ વખત ગોપાલભાઈ સરદારના આજે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું, અને ત્યારે દરેક કાર્યક્રમમાં હું હાજર છું, અને એમણે જે સંકલ્પ કર્યો છે કે 5000 સરદાર સાહેબની મૂર્તિ ગામે ગામ લાગે, ત્યારે સૌ પ્રથમ તે એક મિની સરદાર તરીકે હું ગોપાલભાઈ વસ્ત્રપરાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હું એમ માનું છું કે આવું પ્રેરણાત્મક વ્યક્તિત્વ જેના દર્શન કરીએ તો આખો દિવસ સુધરી જાય, એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે, એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે, હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે, સરદારની કઈ પ્રેરણા લેવા જેવી છે, સરદારે આ દેશ માટે શું કર્યું છે, એમ માનું છું કે ઇતિહાસને ઉજાગર કરવાનો ગોપાલભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે। આપણે પણ જાણીએ છીએ કે જો ઇતિહાસ નહીં હોય તો નવી પેઢી ભવિષ્ય નહીં બનાવી શકે। આઝાદ હિન્દુસ્તાનની શું સ્થિતિ હતી, 565 રજવાડામાં વહેંચાયેલા દેશને સરદારે પોતાની કુનેહથી દેશને કેવી રીતે એક બનાવ્યો છે, એમ માનું છું કે નાના બાળકથી લઈને બુઝુર્ગના મન મસ્તિષ્ક ઉપર કાયમ હોવું જોઈએ, અને કાયમ રાખવા માટે ગોપાલભાઈ આ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ગોપાલભાઈ વસ્તાપરા દર મહિને તબક્કાવાર સરદાર પટેલની પ્રતિમાનું આ રીતે વિતરણ કરે છે। તેમના આ પ્રયાસને સ્ટેચ્યુ લેવા આવનાર સરપંચો અને અગ્રણીઓએ ખૂબ જ આવકાર્યો છે। ગોપાલભાઈ સમગ્ર પંથકમાં છોટા સરદાર અને સરદાર પ્રેમી તરીકેની ઓળખ પામ્યા છે। આજે અમે ચમાડી ખાતે ગોપાલભાઈ વસ્તાપરાની ત્યાં આવ્યા છીએ, અને એમનો સંકલ્પ છે કે ગામો ગામ સરદાર છે, એના વિચારો એના સ્ટેચ્યુ થકી પહોંચે, એટલા માટે આજે અમે 34 ગામના પ્રતિનિધિઓ અહીંયા સ્ટેચ્યુ લેવા માટે આવ્યા છીએ। અને ગોપાલભાઈનો આ સંકલ્પ છે કે સરદારના જે વિચારો હતા, જે આજની યુવાનની પેઢીઓ જાણે, કારણ કે ખરેખર અત્યારે સરદાર છે એ વિસરાઈ ગયા છે, અને એને જીવિત કરવા માટેનો આ એક સરસ એમનો વિચાર છે, અને એના માટે હું પણ એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મેં એવું સાંભળ્યું છે કે એણે 500 જેટલી મૂર્તિઓ આપી છે, અને હજી ઇન ફ્યુચર 5000 જેટલી દેશમાં, રાજ્યમાં અને દેશમાં મૂર્તિઓ આપવાનો એમનો વિચાર છે। એ માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।